ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 5. ગોવિંદ જેવો શક્તિશાળી વક્તા કદાચ આખા રાજસ્થાનમાં કોઈ નહીં હોય. તે ગમે તેને પોતાની દલીલો ગળે ઉતરાવે તેવા સંવેગમય ભાષણો કરી શકતો. જીગરને તેનો ખ્યાલ હતો. છતાં એક વ્યક્તિ તરીકે, આ દેશના એક નાગરિક તરીકે તેને ગોવિંદની વાતથી ઉશ્કેરાટ તો થતો જ હતો. પણ ગોવિંદનો તેને એક જ ભય હતો. એ આક્રોશ ભરેલો યુવાન હતો, સંવેદનશીલ હતો. તે ક્યાંક કશુંક એવું પગલું ભરી બેસે તો ખરેખર તેની કેરિયર ખતમ થઈ જાય. જીગર પરોતને સમાજ બદલવાની કોઈ ખ્વાહિશ ન હતી. એટલું જ નહીં, અંગ્રેજી સાહિત્ય સિવાય તેને કોઈ રસ પણ ન હતો. બજોટા ગામની સીમમાં તે ફરતો અને નિજાનંદમાં રહેતો. તે મને જવાબ ન આપ્યો ગોવિંદ, તેણે ફરી વખત પૂછ્યું. ગોવિંદ તેની સામે જોઈ રહ્યો. તું એને ઓળખતો નથી જીગર? નથી ઓળખતો એટલે જ તને પૂછું છું ને. તેનું નામ તો હશે ને? સરનામું તો મને ખબર છે, જીગરે હસીને કહ્યું. એટલે એ પણ તારા જેવો જ કોઈ હશે, અને તેવા આદમીઓનું એક જ સરનામું હોઈ શકે, મેન્ટલ એસાઇલમ. ગાંડાની ઇસ્પિતાલની બહાર ભાગ્યે જ આવી સ્વપ્ન સૃષ્ટિ હોય. ગોવિંદે ફરીથી નજર સ્થિર કરી. જીગર તેની સામે જોઈને હસ્યો. ગોવિંદના ચહેરા પર ગંભીરતા આવી. તને ખબર છે જીગર, આજે જો પોલીસને ખબર પડે કે બીરેન ભટ્ટાચાર્ય અહીં ઉદયપુરમાં હતો અને મારે ત્યાં હતો, તો મને એ લોકો આ જ મિનિટે કોઈ પણ કાયદા હેઠળ પકડીને પૂર્યા વગર રહે નહીં. બીરેન વોન્ટેડ મેન છે. અને તું આવા આદમીઓને તારા ઘરમાં રાખે છે? અશોકને ખબર છે? જીગરે પૂછ્યું, કારણ અશોક તેની સાથે જ રહેતો હતો. ખબર છે. ખબર છે એટલે આ વાત તે મારાથી જ છુપાવી છે? જીગરે દોસ્તીનો સવાલ ઉઠાવ્યો. તું ગેરસમજૂતી ન કર જીગર, તને નહીં કહેવાનું બીજું કોઈ કારણ ન હતું. ગોવિંદને લાગ્યું કે કદાચ જીગરને ખરાબ લાગ્યું હશે, પણ મને ખાતરી હતી કે તને એ નહીં ગમે. તો અત્યારે પણ શા માટે મને કહે છે? જીગરે પૂછ્યું. કારણ મારે જીગરજાન મિત્રોની જરૂર છે. કારણ હું બીરેનની વાત સાથે સંમત થયો છું. તું જાણે છે, હું ઇમ્પિરિકલ, એક રેશનલ આદમી છું. જે વાત મારે ગળે ઉતરે નહીં તેને હું ફગાવી દેનારો આદમી છું, ગોવિંદે કહ્યું. હવે તું મને આ વાત ગળે ઉતારવા આવ્યો છું? કઈ પાર્ટીનો આદમી છે આ તારો બીરેન ભટ્ટાચાર્ય? છે કોણ? નક્સલાઇટ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એ પણ મેડિસિનનો આદમી છે. અત્યારે એમડી કરી રહ્યો છે અને વેઝ એન્ડ મીન્સ કમિટીનો ચેરમેન છે. એ વળી શું છે? તું સાંભળ, આ લોકોએ ખરેખર સુંદર ઓર્ગેનાઇઝેશન ખડું કર્યું છે. તેનું કોઈ ફોર્મલ સ્ટ્રક્ચર નથી, કોઈ બંધારણ નથી, છતાં એક વાક્યતા એક જ કાર્યક્રમમાં છે, ચેન્જ ધીસ ઓર્ડર. પણ તેમાં મતમતાંતરો ઘણા છે. સૌ એક વાત સાથે સંમત છે કે આ સમાજનું તદ્દન નવેસરનું નિર્માણ થવું જોઈએ. ધર્મ, રાજ્ય, ન્યાય, અર્થતંત્ર એ બધાયમાં પ્રવર્તતો એસ્ટાબ્લિશ્ડ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ખતમ થવો જોઈએ. આ સ્વપ્ન છે, આઈ નો, પણ યુટોપિયા નથી. આ કરવું શક્ય છે, પણ તેને માટે દરેકે દરેક રાજ્યમાં વચનબદ્ધ કાર્યશીલ માણસો જોઈએ. એ કામ બિહાર, બંગાળ, આંધ્ર, કેરળમાં થઈ રહ્યું છે. રાજસ્થાનમાં એ આપણે કરવાનું છે જીગર. આપણે? વેલ, મારે, ગોવિંદે ભૂલ સુધારી, મારે બીરેન ભટ્ટાચાર્ય સાથે સંયોજન રાખવાનું છે. વેઝ એન્ડ મીન્સ કમિટીને મારે 10 લાખ રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરવાના છે. એ કમિટીવાળા કોણ છે? જીગરે પૂછ્યું. એ મને ખબર નથી, મારે પૂછવાની જરૂર પણ નથી. પણ એ લોકો શું કરે છે એ તો તારે પૂછવું જોઈએ ને. એ લોકો મૂવમેન્ટને માટેની જરૂરિયાતો પૂરી પાડે છે. મતલબ? આપણે જે પત્રિકાઓ છાપી હતી યાદ છે? ગયા ઇલેક્શન વખતે, સરકારી કર્મચારીઓની હડતાળ વખતે, સ્ટુડન્ટ સ્ટ્રાઇક થઈ ત્યારે એવી પત્રિકાઓ, પુસ્તકો, પ્રચાર, પ્રવાસ વગેરે માટેની વ્યવસ્થા કરે છે. એટલે ફાઇનાન્સ પૂરું પાડે છે? હા, ગોવિંદે જવાબ આપ્યો. કેટલા વખતથી તને આ લોકો આવી મદદ કરે છે? 2 વર્ષથી. પણ તું તો કહેતો હતો કે એ બધા પૈસા ફાળામાંથી મળ્યા હતા, ગોવિંદે નીચું જોઈને કહ્યું. વિદ્યાર્થીઓના ફાળાથી કઈ ક્રાંતિ થઈ હતી તે મને તું કહીશ? ગોવિંદ, આ સિવાય તું મારાથી બીજું કશું છુપાવે છે? જીગરે પૂછ્યું. પણ ગોવિંદ કંઈ બોલ્યો નહીં. ગોવિંદ, ત્યાં લોકો પાસેથી અત્યાર સુધીમાં કેટલા પૈસા મેળવ્યા છે? મારે માટે 1 રૂપિયો નહીં જીગર. હું એટલો વામણો નથી કે તને એવું પૂછું. મને ખાતરી છે કે તું કોઈનો રૂપિયો પણ લઈ શકે તેમ નથી. પણ મારે જાણવું છે તે અત્યાર સુધીમાં બીરેન ભટ્ટાચાર્ય પાસેથી કેટલા રૂપિયા લીધા છે? જીગર, શા માટે તારે એ જાણવું છે?
કારણ મને ખબર પડે કે તું કેટલા ઊંડા પાણીમાં ઉતરેલો છું, જીગરે પૂછ્યું, પણ ગોવિંદે જવાબ ન આપ્યો. તું મૌન રહેવા માગે છે ગોવિંદ. આજે હવે મને સમજાય છે તું જયપુરમાં કેવી રીતે વિદ્યાર્થી સંમેલન ભરી શક્યો. હવે મને ખ્યાલ આવે છે ચિત્તોડમાં ખેત મજૂર સંગઠન કેવી રીતે થયું, સરકારી કર્મચારીઓ અને સ્ટુડન્ટ સ્ટ્રાઇક વખતે મોટરોમાં પેટ્રોલ કેવી રીતે પૂરાતું હતું. માય ગોડ ગોવિંદ, ટેલ મી હાઉ મચ યુ ઓ ધેમ. તારે માથી એ લોકોનું કેટલું દેવું છે? દેવું 1 પૈસાનું નહીં. તો પછી કેમ કહેતો નથી તને એ લોકોએ અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા છે? મને યાદ નથી, મેં હિસાબ રાખેલો છે. મારે હિસાબ નથી જોવો ગધેડા, મારે જાણવું છે કે તું કેટલો ફસાયેલો છો ગોવિંદ. આ બધી ચર્ચા કરવા હું નથી આવ્યો જીગર. આ વરસતા વરસાદમાં, આ વાવાઝોડામાં હું અહીં આવ્યો છું તેની અગત્ય સમજતો નથી. મેં જેન્ટલમેન વર્ડ આપ્યો છે જીગર કે હું બિરેનને રાજસ્થાનમાંથી 10 લાખ રૂપિયા એકઠા કરી આપીશ. ગોવિંદ સે જકડાઈને બોલ્યો. તો તે તું કરી આપજે. હું આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવા માગતો નથી અને હું તને જોડાવા દેવાનો નથી. આપણું આ કામ નથી એટલી જ વાત હું સમજું છું અને તને સમજાવવા માગું છું. તને આપણું આ વટવૃક્ષ ઉદયથી ખવાઈ ગયેલું લાગતું હોય તો ભલે લાગે, આઈ ડોન્ટ કેર. ઉદય લાગેલા ઝાડને ઉખાડવાની મહેનત કરવાની જરૂર નથી, એ એની મેળે તૂટી પડશે અને ઝાડ તોડી પાડવાથી ઉદય મરવાની નથી. જે છે તે રહેવા દે, આપણે મસીહા નથી. 10 લાખ રૂપિયા, તે જેન્ટલમેન વર્ડ આપ્યો ત્યારે બિરેન ભટ્ટાચાર્યના બચ્ચાએ પૂછ્યું નહીં કે તું એ પૈસા ક્યાંથી લાવવાનો છું? એને ખબર નથી કે તને સ્કોલરશિપ ન મળતી હોય તો તું કમ્પાઉન્ડર પણ થઈ શકે તેમ નથી. પૈસા હું ક્યાંથી લાવીશ એ સવાલ પૂછવાની તેને જરૂર નથી જીગર. તો એ તને સમજે છે શું? લાટ સાહેબ સમજે છે? ચંબલનો ડાકુ સમજે છે? જીગરે ખીજાઈને કહ્યું. ગોવિંદ, કાઉન્ટ મી આઉટ, કાઉન્ટ મી આઉટ આઈ સે. હું તને ચેતવું છું, હું આવી કોઈ પ્રવૃત્તિમાં તને પડવા દેવાનો નથી. ગોવિંદ ભંડારી જીગર સામે જોઈ રહ્યો. ઓકે ઓકે જીગર, તારે ગુસ્સે થવાની જરૂર નથી. વાંક મારો છે. આઈ વેન્ટ ટુ એ રોંગ મેન. વેલ, નો ઓફેન્સ. મને એમ હતું કે હું તને મારી વાત ગળે ઉતારી શકીશ. વેલ, યુ હેવ યોર વ્યૂઝ એન્ડ આઈ નો દે આર કરેક્ટ. જીગર તાડુક્યો. બસ, વાત પતી ગઈ. ઓકે, આઈ વિડ્રો. હવે ચર્ચા નહીં, એ પતી ગયું. ફર્ગેટ અબાઉટ ઇટ. ગોવિંદ બોલ્યો. તેણે બારણા પર નાખેલા પોતાના ભીના કપડાં ઉઠાવ્યા, પાટલુન પહેરવા માંડ્યું. ક્યાં જાય છે અત્યારે આ વરસાદમાં? હરીશને ત્યાં, હરીશ જૈનને ત્યાં. અત્યારે? જીગરે પૂછ્યું. તું એને આવી વાત કરવા જવાનો છું? નહીં, આ વાત હું કોઈને કરવાનો નથી. તો હરીશને ત્યાં તારે શું કામ છે? તેને ત્યાં જઈને રેકર્ડ સાંભળીશ. મને લાગે છે કે મારે આજ સૂવા માટે ટ્રાન્ક્વિલાઇઝર્સ લેવા પડશે. ગોવિંદ થોડીવાર પછી ચાલ્યો ગયો. જીગર ક્યાંય સુધી ગોવિંદ વિશે વિચાર કરતો બેસી રહ્યો. આખરે તેણે થાકીને કમરાની લાઇટ બંધ કરી. તે રાત્રે તેને એકાએક વિચાર આવ્યો. તે થડકી ઉઠ્યો. નહીં ગોવિંદ, ગોવિંદ ભંડારી, મારે તેને બચાવવો પડશે. ગોવિંદ તેનો પરમ મિત્ર હતો. તેનું હૃદય ધડકવા લાગ્યું. ગોવિંદ મસ્ટ બી સેવ્ડ. ગોવિંદને મારે બચાવવો પડશે. ગોવિંદ ચાલ્યો ગયો, પણ બહાર ચાલતા વાવાઝોડાને તે જીગરની નાનકડી રૂમમાં મૂકતો ગયો હતો. આજે એ વાતને, એ પ્રસંગને વીતે 1 દાયકો ચાલ્યો ગયો હોવા છતાં એ હોસ્ટેલનો કમરો, એ દિવાલો, ચોળાયેલી ચાદરવાળો તેનો પલંગ અને ખખડ પાચમ કબાટ, બધું જ તેને યાદ હતું. અરે, ગોવિંદના આક્રોશને વાચા આપતો એક એક શબ્દ તેને યાદ આવતો હતો. તે દિવસે ગોવિંદ ચાલ્યો ગયો પછી તેને ખાલીપણું લાગતું હતું. એ રાત્રે ઊંઘમાં પણ તેણે દુઃસ્વપ્નો જોયા હતા. એ બધાયથી ઉપરવટ એક વિચાર, એક નાનકડો વિચાર તેના હૈયાને હચમચાવતો રહ્યો હતો. તેનો અંતરાત્મા ઝણઝણી ઉઠ્યો હતો. ગોવિંદને તે બચાવી લેવા ઈચ્છતો હતો, રોકવા ઈચ્છતો હતો. કારણ તે જાણતો હતો, તેનું અજ્ઞાત મન તેને કહેતું હતું કે ગોવિંદને તે અટકાવી નહીં શકે તો પોતે પણ અટકી નહીં શકે. હી ઓલ્સો વિલ બી ડ્રોન ઇરિટ્રીઇવેબલી. અને એવું જ થયું હતું, એવું જ થયું હતું. કદાચ એ વખતેના ગ્રહો એવા હશે. બિચારો ગોવિંદ, પણ પશ્ચાતાપનો હવે અર્થ ન હતો. 10 વર્ષ ચાલ્યા ગયા હતા. પશ્ચાતાપથી પવિત્ર થવાતું હશે, પણ કાયાકલ્પ થતો નથી. બીજે દિવસે રજા હતી. જીગરને મોડી રાત્રે ઊંઘ તો આવી હતી, પણ આખી રાત જાગતા અને ત્યારબાદ ઊંઘમાં પણ
તેણે અજબ તણાવ અનુભવ્યો હતો. સવારના ઝડપથી તૈયાર થઈને તે બહાર નીકળ્યો હતો. તે સિગરેટનો આદી ન હતો, છતાં તેણે પાકીટ ખરીદ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા વરસાદ અને વાવાઝોડાના એંધાણ ચોતરફ દેખાતા હતા. તે રિક્ષા કરી ગોવિંદને ઘેર પહોંચ્યો. અશોક, શેખાવત અને ગોવિંદ ચાનો મોટો કીટલો અને બિસ્કિટનો ઢગલો લઈને બેઠા હતા. અશોક ખાવાનો શોખીન આદમી હતો. ઘણીવાર ગોવિંદ તેના પર ચીડાતો અને કહેતો, માણસે જીવવા માટે ખાવાનું હોય છે, ખાવા માટે જીવવાનું નથી. ત્યારે હંમેશા અશોક હસતો અને જવાબ આપતો, વધુ ખાવાથી શી હાલત થાય છે તેનું દ્રષ્ટાંત લોકોને મળી રહે એટલા માટે જ હું ખાઉં છું. ગોવિંદ ભંડારીનો તે પડછાયો હતો. તે પોતે ખૂબ જ તેજસ્વી હતો. એન્જિનિયરિંગમાં તેનો મુકાબલો કરે તેવા બહુ થોડા વિદ્યાર્થીઓ હતા. ગોવિંદને તે પોતાનો ગુરુ સમજતો. બંને સાથે રહેતા. ચિત્તોડ જવાના હાઈવે પર લગભગ ઉદયપુરના સીમાડે આવેલી પ્રતાપ કોલોનીના એક બંગલાના આઉટહાઉસમાં રહેતા. આમ તો એ મોટા ગેરેજ જેવું મકાન હતું. ગેરેજમાં એક એટિક જેવું મેઝેનાઇન ફ્લોર જેવું મોટું માળિયું હતું. અશોક શેખાવતે એ માળિયામાં પોતાની વર્કશોપ જમાવી હતી. તેની એક દિવાલ પર મોનાલિસાનો ફોટો લગાવેલો હતો અને બીજી દિવાલ પર જૈફ લિયોનાર્દો દ વિન્ચીની છબી લટકતી હતી. તે લિયોનાર્દોનો આશક હતો અને એટલે જ જીગર તેને લિયો કહેતો. અશોકે જીગરનું નામ શેક્સપિયર પાડ્યું હતું. ભાઈબંધોની તેમની ટુકડીમાં સૌથી વધુ સુંદર અંગ્રેજી જીગરનું હતું. હાય શેક્સપિયર, અત્યારના પોરમાં ક્યાંથી? અશોકે તેને બૂમ પાડીને આવકાર્યો. બસ આજે એમ થયું કે જાડિયાના હાથની ચા પીવી છે. તો લગાવને, આ કેટલો તૈયાર છે, કહીને અશોક ઉઠ્યો અને જીગર માટે એક કપ અને બેસવાનો મોડો લઈ આવ્યો. ગોવિંદ નીચી પાટ જેવા તેના પલંગ પર બેઠો હતો, પલાઠી વાળીને. તેણે ચાદર પર સવારની રાજસ્થાન પત્રિકા પાથરી હતી. હલો ગોવિંદ, જીગરે મોડા પર બેસતા બેસતા કહ્યું. ગોવિંદને તેણે બોલાવવો પડ્યો. તે એને પસંદ આવ્યો નહીં. મને થતું હતું કે તું આવીશ. ગોળ કાચના ચશ્મા હેઠળની તેની ગોળ આંખો પર ઢળેલા પોપચા ઊંચા કરીને ગોવિંદે જીગર તરફ જોયું. રાત્રે તું પલળી ગયો હતો એટલે મને તારી ચિંતા થતી હતી, જીગરે કહ્યું. અચ્છા, સાંભળ્યું જાડિયા? ગોવિંદે અશોક તરફ જોઈને કહ્યું. આ શેક્સપિયરનો બચ્ચો મને શરદી થઈ ગઈ હશે કે નહીં તેની ચિંતામાં સવારના પોરમાં આવ્યો છે. તેને એમ હશે કે કદાચ મને ન્યુમોનિયા થઈ ગયો હશે. ઇટ ઇઝ ઇનફ ગોવિંદ. તારી સાથે સંમત ન થતા આદમીને ઉતારી પાડવાની જરૂર નથી. આઈ ટેલ યુ, આઈ વોઝ વરીડ અબાઉટ યુ. તને હું અત્યારે આવ્યો તે ન ગમ્યું હોય તો હું ચાલ્યો જાઉં, જીગરે રોષથી કહ્યું. માય ગોડ જીગર, તું તો ખરેખર ગુસ્સે થઈ ગયો. વેલ, આઈ એમ સોરી. હું તો મજાક કરતો હતો. મારા કહેવાની મતલબ એટલી જ હતી કે મારી તબિયતની ચિંતા કરીને તું સવારના પોરમાં આવે તેવું બને નહીં. અલ્યા ભાઈ, આ ચા ઠંડી થઈ જાય છે. સવારના પહોરમાં હવાયેલા બિસ્કિટ પણ તમારે મને ખાવા દેવા નથી, અશોકે વચ્ચે પડીને કહ્યું. પણ જીગરે સાંભળ્યું નહીં. હરીશને ત્યાં ગયો હતો રાત્રે? હા, મને તે જે કહ્યું તે બધું તે હરીશને કહ્યું છે? વેલ, કહેવાનો હતો, પણ એઝ યુઝ્યુઅલ તેની સાથે તેની બે બહેનપણીઓ હતી અને એ ચીબાવલી મોઢ સાથે મગજ વિનાની વાતો કરવા મારે રોકાવું ન હતું. એ સારું થયું. શું સારું થયું? અશોક બોલી ઉઠ્યો. આ સોક્રેટિસ સાલો છે જ બાવો. બાકી આપણે તેની જગ્યાએ હોત તો રાત્રે ત્યાં રોકાઈ જાત. આપણને તો એ જૈનનો બચ્ચો પસંદ છે. ઉંમર ખૈયામનો અવતાર છે કંબક. અલબત્ત રૂબાયત સિવાયનો. બાકી બંને બગલમાં બાઈઓ હોય અને સામે બિયર હોય. ખાઓ પીઓ અને મોજ કરો. સાચું કહું જીગર, ઘણીવાર આપણને તો એ આદમીની ઈર્ષ્યા આવે છે. તું ગયા રવિવારે તેને ત્યાં આવ્યો હોત તો તને ખબર પડત. તેની બહેનની વર્ષગાંઠ હતી. યાર, શું ખૂબસૂરતી ફરતી હતી. અને બાહ બાહ, ક્યાં રસમલાઈ થી. યાર, સાચું કહું, જો આપણી પાસે પૈસા હોત ને તો. તું ચૂપ રહીશ લિયો, ગોવિંદે કહ્યું. તને કેટલી વાર કહ્યું છે કે વાનગીઓની વાત તારે મારા દેખતા કરવી નહીં. તું તો સાલા એન્જિનિયરિંગનું ભણે છે કે રસોઈ કરતા શીખે છે? ઓ ખદ્દડ, અશોક તેને કોઈ વખત ખદ્દડ પણ કહેતો. ખાખરાની ખિસકોલીને સાકરના સ્વાદની શી ખબર પડે? તને સાચું કહું છું જીગર, ચારવાક ફિલોસોફી જેવું દર્શન કોઈનું નથી. એરિસ્ટોટલથી માંડીને હોગડલાલ સુધી કોઈએ મૂળભૂત વાત સ્વીકારી નથી. ખાઓ પીઓ મોજ કરો. જિંદગી યાર સાવ ટૂંકી છે.
આ ગોવિંદ ખદડને હું રોજ કહું છું કે તું વિચારવાનું છોડી દે અને ખાવા માંડ. રસ મલાઈ અને બદામના શીરા જેટલી મજા સ્વર્ગમાં પણ નથી. તારી વાત કંઈક અંશે સાચી છે અશોક. અત્યારે હું એ જ કહેવા આવ્યો છું, કહીને જીગર અટક્યો. તેણે ચા ભરેલો પ્યાલો ઉઠાવ્યો. અશોક સામે જોયું અને એકાએક પૂછ્યું, લિયો, તું બિરેન ભટ્ટાચાર્યને મળ્યો છું? એટલે આઈ મીન તું ગોવિંદના દોસ્ત? અશોકે હાથમાં પકડેલું બિસ્કિટ ડીશમાં મૂક્યું અને ગોવિંદ તરફ જોયું. મેં તને કહ્યું તો હતું કે અશોક તેને ઓળખે છે, પછી તારે અશોકની ઉલટ તપાસ કરવાની કોઈ જરૂર ખરી? હું તેની ઉલટ તપાસ કરતો નથી, કરવા માગતો પણ નથી. મારી અને અશોકની વાતમાં તારે પડવાની જરૂર નથી. મને ઈચ્છા હશે તો હું એ બિરેનના બચ્ચાને પણ મળીશ અને મારે જે પૂછવું હશે તે પૂછીશ. એ તો પોલીસો પણ ઈચ્છે છે સાલા મર્સિનરીઝ, ગટલેસ, પાઇનલેસ પ્યાદાઓ. લો એન્ડ ઓર્ડરને નામે બિરેન જેવા કેટલાયને ભટકવું પડે છે. આ વાતમાં પોલીસને ગાળ દેવાની જરૂર નથી, જીગર બોલ્યો. અરે, મારે ગાળ કોને દેવી અને ન દેવી તે મારી મુનસફીની વાત છે. તું સવારના પહોરમાં અશોકને આ પૂછવા આવ્યો છું? અશોક, આને કહી દે કે તું બિરેન ભટ્ટાચાર્યને ઓળખે છે અને તને ખબર હોય તો તું તેનું એડ્રેસ પણ આપી દે, એટલે આપણા આ મિત્ર તેને મળી આવે, ગોવિંદે કહ્યું. ગોવિંદ, મેં તને કહ્યું ને, મારે તારી સાથે વાત નથી કરવી. આપણી ચર્ચા ગઈકાલે પૂરી થઈ. ઓકે ઓકે, અહીં બેસવા કરતાં મને ટોયલેટમાં જઈને બેસવાનું વધુ ફાવશે. ગોવિંદ ગુસ્સામાં ઊભો થયો. એ ભાઈ, આ ચાનો પ્યાલો તો મૂકતો જા. ટોયલેટમાં ચા પીવાની મજા નહીં આવે, અશોકે કહ્યું. ગોવિંદે હાથમાં પકડેલો પ્યાલો ટીપોય પર પછાડ્યો. છાપું વાળીને તેણે બગલમાં માર્યું અને ચાલ્યો ગયો. થોડી ક્ષણો સુધી જીગર અને અશોક ચૂપચાપ બેસી રહ્યા.